આપનું સ્વાગત। હું કિન્નરી। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે વડોદરાથી। વડોદરામાં તહેવારોની ઉજવણી વચ્ચે આરોગ્ય વિભાગ ત્રાટક્યું। ધાણી, ખજૂર, ચણા, પાપડી, સેવનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। કલરથી બનાવેલ પાપડી ભૂંગળાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। દુકાનમાંથી 100 કિલો જેટલો જથ્થો મળી આવ્યો છે। FSSAIના નિયમ વિરુદ્ધ ફૂડ કલરનો ઉપયોગ થતો હતો। કલર નાખી ચીલા ચાલુ પેકિંગ કરી વેચાણ કરવામાં આવતું હતું। આરોગ્ય વિભાગે ફૂડ કલરની વસ્તુઓ કબજે કરતા ફફડાટ ફેલાયો છે। જ્યારે પણ ઇન્સ્પેક્શનમાં આવ્યો ત્યારે આ ફૂડ કલર કઈ વસ્તુમાં યુઝ થાય, કઈ વસ્તુ બનાવે તે અંતર્ગત એમને પૂરેપૂરી માહિતી આપેલી હતી અને તે આધારિત પણ આજે હોળી અને ધૂળેટીના પર્વના આગલા દિવસે સરપ્રાઇઝ ચેકિંગ કરતા અમને સ્થળ પર આવી બધી વસ્તુઓ જોવા મળે છે, તેનો અમે તાત્કાલિક ધોરણે નાશ કરાવે છે અને તેઓને FSSAI અંતર્ગત કાર્યવાહી કરવાની તાકીદ પણ કરી। લગભગ 15 થી 20 કિલો અમને કલરવાળી જે આઇટમ જે FSSAIના નિયમ વિરુદ્ધ હતી તે અમને જોવા મળેલ છે અને તે અમે કબજે કરેલ છે।